નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દીપક રાજાણી સાહેબનું ટ્વીટ આવ્યું છે જે પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે એક સારા સમાચાર કહી શકીએ તેવા સમાચાર આજે આપણે લઈને આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, નવી પોલીસ ભરતીની જાહેરાત ટૂંક સમયમાં જ થવાની છે, તો તેવું એક ટ્વીટ આવ્યું છે, તેની આજે આપણે ડિટેલ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆત કરી। દીપક રાજાણી સાહેબનું એક ટ્વીટ છે, તે જોવાના છીએ કે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર। ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી। વિદ્યાર્થી મિત્રો, ડિસેમ્બર મહિનામાં નવી પોલીસ ભરતી જાહેર થવાની છે। ત્યાર પછી જોઈએ આપણે, આશરે 13,000થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી। વિદ્યાર્થી મિત્રો, કેટલી જગ્યા? તો કે 13,000થી વધુ જગ્યાઓ ઉપર ડિસેમ્બર મહિનામાં 2025માં નવી પોલીસ ભરતીની જાહેરાત થવાની છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈ, 7,000થી વધુ બિનહથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી। 2,500થી વધુ હથિયારી લોકરક્ષકની ભરતી આવશે જાહેરાત। ત્યાર પછી જોઈ, 3,000ની ભરતી આવી શકે છે SRPFમાં। ત્યાર પછી 684 PSIની પણ આવી શકે છે ભરતી। તો વિદ્યાર્થી મિત્રો, 7,000 બિન હથિયારી ભરતી આવશે, ત્યાર પછી 2,500 હથિયારી ભરતી આવશે અને SRPFની 3,000 પોસ્ટ ઉપર ભરતી થશે। ત્યાર પછી 684 PSIની ભરતી થશે। ત્યાર પછી આપણે જોઈએ આગળ, 12,000ની લોકરક્ષકની થયેલી ભરતી છે અંતિમ તબક્કામાં। વિદ્યાર્થી મિત્રો, જે ભરતી હાલમાં ચાલી રહી છે તે અંતિમ તબક્કામાં ભરતી પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં જાહેર થવાનું છે લોકરક્ષકનું પરિણામ। પોલીસમેનની નવી ભરતીની શરૂ થઈ તૈયારી। પોલીસમેન બનવા માંગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર। તો વિદ્યાર્થી મિત્રો, વર્ષના અંતમાં એટલે કે 12મા મહિનામાં, ડિસેમ્બર મહિનામાં પોલીસ બેડામાં 13,000થી વધુ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે એક બહુ સારા સમાચાર કહી શકીએ તેવા સમાચાર આપને મળ્યા હતા, તો આપણે એમનો વિડીયો બનાવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ હવે એક નવા વિડીયો સાથે।